તો વાત કરીએ મહેસાણાની તો મહેસાણાના કડીમાં સાંભેલાધાર વરસાદ કે જ્યાં જકાત નાકા રોડ ઉપર પાણી ભરાતા હાલાકી જોવા મળી ત્યારે અનેક સોસાયટીઓના ગેટ પાસે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા જ્યાં પાણી ફરી વળતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો સામનો કરવો પડ્યો છે। તો વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરના ચોટીલામાં મધરાત્રે ગાજવીજ સાથે વરસાદ પડ્યો જ્યાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા મહેરબાન થયા ત્યારે ચોટીલા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ કે જ્યાં સતત ગરમી બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ત્યારે મેઘમહેર થતા ખેડૂતોના પાકોમાં પણ નુકસાનની ભીતિ। તો વાત કરીએ ખેડાની તો મેઘમહેરથી મહીસાગર નદીમાં પાણીની આવક થઈ છે ત્યારે આંકલાવના ખડોલ ઉમેટામાં જે સ્થાનિકો ભોગ બન્યા છે 11 લોકો અને 500થી વધુ પશુઓ ભાટામાં ફસાયા હતા જ્યાં પાણી છોડવાની જાણ ન કરાતા લોકો ફસાયા ત્યારે સ્થાનિક માછીમારોએ 11 લોકોનું રેસ્ક્યુ કર્યું જ્યાં પાણીની આવક એકાએક વધી જતા પશુઓ ફસાયા। તો વાત કરીએ ભાવનગરની તો ભાવનગર શહેરમાં વરસાદનું આગમન થયું જ્યાં અનેક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળ્યો ત્યારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જ્યાં ઊભા કપાસ સહિતના પાકોને નુકસાનની ભીતિ ત્યારે અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદથી લોકોને રાહત થઈ। તો વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદ ખાબક્યો જ્યાં ભારે ગાજવીજ સાથે પવન સાથે વરસાદ ખાબક્યો છે ત્યારે નવા ભવનાથ માંકરોડા તોલવાણિયામાં વરસાદ ખાબક્યો જ્યાં વરસાદથી સોયાબીન મગફળી કપાસને નુકસાન ત્યારે અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। તો વાત કરીએ તાપીની તો તાપીમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો જ્યાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો ત્યારે નિઝર કુકરમુંડા તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો કેટલાક દિવસોથી લોકો ભારે બફારાથી ત્રાહિમામ હતા ત્યારે વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। તો વાત કરીએ આણંદની તો આણંદ ગોધરા રેલવેના ડબલ ટ્રેકનું કામ પૂરજોશમાં કે જ્યાં ડાકોરથી ઠાસરા ટ્રેક ઉપર કરાયું ટ્રાયલ કે જ્યાં હાઈ સ્પીડ ટ્રેનનું જે ટ્રાયલ કરવામાં આવ્યું છે ત્યારે આ ટ્રાયલ સફળ રહ્યું રેલવે ટ્રેક સાથે રેલવે સ્ટેશનોનું પણ નવીનીકરણ। તો વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથમાં રોકડ અને દાગીનાની ચોરી કે જ્યાં વેરાવળના મોચીનગર વિસ્તારનો આ બનાવ છે ત્યારે સોનાના દાગીના અને રોકડની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ જ્યાં સોનાના દાગીના સહિત લાખો રૂપિયાની ચોરી થઈ હતી કે જ્યાં વધુ એક ચોરીનો જે બનાવ સામે આવ્યો ગીર સોમનાથમાં રોકડ અને દાગીનાની ચોરી થઈ હતી અને જ્યાં વેરાવળના જે મોચીનગર વિસ્તારનો બનાવ હતો ત્યારે સોનાના દાગીના અને રોકડની ચોરી થયા બાદ ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે વાત કરીએ અમરેલીની તો અમરેલીના બગસરામાં હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયોજન કરવામાં આવ્યું ત્યારે આયુષ્યમાન ભવ હેલ્થ મેળામાં દર્દીઓની તપાસ જ્યાં મેળામાં મોટી સંખ્યામાં દર્દીઓએ ભાગ લીધો। આજ 26/9/2024 રોજ ગુરુવારે આપણા ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મિશન એવા આયુષ્યમાન ભારત અંતર્ગત જન સમુદાયને ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે અમરેલી જિલ્લા આરોગ્ય ડિપાર્ટમેન્ટ દ્વારા અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર બગસરા ખાતે એક હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવેલું છે જે બાબતે બગસરા તાલુકાના લાભાર્થીઓને આરોગ્યલક્ષી તમામ પ્રકારની સેવાઓ મળી રહે તે માટે આજરોજ આયોજન કરેલ છે જે અંતર્ગત બગસરા તાલુકાના મહત્તમ લોકોએ આ મેળામાં પોતાની આરોગ્ય સેવાનો લાભ લીધેલ છે। તો વાત કરીએ મહારાષ્ટ્રની તો મહારાષ્ટ્રના દહીસરમાં સ્થાનિકોને હાલાકી કે જ્યાં રાહદારીઓ અને વાહન ચાલકોને પાણીની મુશ્કેલી કે જ્યાં દહીસર ઈસ્ટ હાઈવે પર જે ટોલનાકા આવેલું છે તે ટોલનાકા પાસે પાણીનો ભરાવો થયો હતો અને જ્યાં પાણીના ભરાવાથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો ત્યારે પુલ નીચે પંપ ચાલુ હોવા છતાં પાણી ભરાય છે ત્યારે ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિક જનતા ત્રસ્ત થઈ। તો વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના ડીસામાં ઇલેક્ટ્રોનિક વ્હીકલની બેટરીમાં આગ લાગવાનો બનાવ બન્યો છે બેટરીમાં આગ લાગતા દોડધામ મચી
શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન। ત્યારે લેબોરેટરી બહાર વ્હીકલ બેટરીમાં આગ લાગવાની ઘટના બની। જોકે સદનસીબે આગની ઘટનામાં મોટી જાનહાનિ ટળી। તો વાત કરીએ દેવભૂમિ દ્વારકાની, તો દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયામાં ટ્રાફિક પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું, જ્યાં આગામી તહેવારોને ધ્યાનમાં લઈને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। ત્યારે ટ્રાફિકથી ધમધમતા માર્ગો ઉપર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું, જ્યાં ટ્રાફિકને નડતરરૂપ વાહનો સામે કાર્યવાહી। ત્યારે રેકડી ધારકો અને પાથરણાવાળા સામે એક્શન, જ્યાં ટ્રાફિક નિયમોનું પાલન કરવા સૂચનો કરાયા। તો નજર કરીએ સુરત ઉપર, તો સુરતમાં જોવા મળ્યો દીપડાનો આતંક, જ્યાં બોરિયા ગામે કર્યું 3 મરઘાનું મારણ। ત્યારે દીપડાની દહેશતથી ગ્રામજનોમાં ભય, જ્યાં વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવે તેવી માંગ ઉઠી।